શું આપ તમાકુનું લાંબા સમયથી વ્યસન કરો છો અને મોં ના ખોલવાની સમસ્યાથી પીડાઓ છો? હા, મોં ના ખોલવું એટલે કે ટ્રિસ્મસ કે લોક જો એ ખૂબ જ સામાન્ય બીમારી છે. ટ્રિસ્મસ એ લોક જો એટલે એનો મતલબ છે કે મોઢું ખોલવામાં તકલીફ પડવી. જનરલી સામાન્ય માણસ 3 થી 4 ફિંગર મોઢું ખોલી શકે છે કે જે અંદાજે 35 થી 55 mm જેટલું હોય છે. ઘણા બધા દર્દીઓને કેન્સર સિવાય પણ મોઢું ના ખોલવાની સમસ્યાથી પીડાતા હોય છે. એમાં મુખ્ય કારણ છે કે બીટેલ નટ્સ એટલે કે સોપારીનું વ્યસન કે જેમાં એરિકા નટ્સ નામના ઘટક તત્વો છે એમાંનું એરેકોલિન તત્વના કારણે મોઢાના અંદરના લેયરમાં કોલેજન સિન્થેસિસ વધે છે, ફાઇબ્રોસિસ વધે છે અને બાયલેટરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ બીમારી થાય છે, જેના કારણે મોઢું ખોલવામાં ખૂબ જ તકલીફ પડે છે. આના સિવાય પણ કોઈ દર્દી અગર જો એને કેન્સર થાય તો કેન્સર ડાયરેક્ટલી આપણા જે ચાવવાના મસલ્સ હોય કે જોઈન્ટ્સ હોય એને ઇન્વોલ્વ કરે, એના કારણે પણ આ તકલીફ થઈ શકે છે. કેન્સર રિલેટેડ જો કોઈ સર્જરી કરવામાં આવે અથવા જો કોઈ શેક કે કિમોથેરાપી લેવામાં આવે તો એના પછી પણ વર્ષો પછી પણ ટ્રિસ્મસ ડેવલપ થઈ શકે છે. ટ્રિસ્મસ એ પોતે એક બીમારી નથી, પણ ટ્રિસ્મસના કારણે ઘણી બધી આપણને સેકન્ડરી તકલીફો થઈ શકે છે. મુખ્ય છે કે આપણે ઓરલ હાઇજીન મેન્ટેન નથી કરી શકતા, મોઢામાંથી ખૂબ જ ખરાબ વાસ આવે છે, કેવિટેશન્સ થાય છે, ઇન્ફેક્શન્સ થાય છે, ખોરાક ચાવવામાં તકલીફ પડે છે, ગળવામાં તકલીફ પડે છે, બોલવામાં તકલીફ પડે છે. ભવિષ્યમાં કોઈને ડેન્ટલ ટ્રીટમેન્ટની જરૂર પડે તો એમાં પણ તકલીફ આવી શકે છે, અથવા કોઈ ઓપરેશન માટે અગર એનેસ્થેસિયા આપવાનું થયું તો શ્વાસનળીમાં દૂરબીન ઉતારવામાં તકલીફ પડી શકે છે. એક સ્ટડી એવું કહે છે કે જો રેડિયેશન થેરાપી ફૂલ ક્યોરેટિવ ડોઝમાં લેવામાં આવે તો અંદાજે 45% દર્દીઓને 1 થી 9 મહિનામાં ટ્રિસ્મસ ડેવલપ થવાની શરૂઆત થાય છે. તો આ ટ્રિસ્મસને ડેવલપ થતાં પહેલાં જ આપણે અટકાવવું જોઈએ. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, કારણ કે ટ્રિસ્મસ ને મટાડવા માટેની કોઈ દવા નથી અથવા એવી કોઈ ખાસ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ નથી. તો આપની કોઈ પણ કેન્સર રિલેટેડ ટ્રીટમેન્ટ થાય, સર્જરી થાય અથવા આપ રેડિયેશન થેરાપી લઈ રહ્યા હો ત્યારે આપ કેન્સર સર્જન કે રેડિયેશન ઓન્કોલોજીસ્ટની સલાહ પ્રમાણે 5 મુખ્ય વસ્તુઓ પર ધ્યાન આપીને આ ટ્રિસ્મસથી થતી આડઅસરોને ઓછી કરી શકો છો. જેમાં મુખ્ય એક આવે છે મસાજ થેરાપી, સેકન્ડ આવે છે ઓરલ એક્સરસાઇઝીસ, થર્ડ છે મેન્ટેનન્સ ઓફ ગુડ પોસ્ચર, ચોથી વસ્તુ આવે છે કે ઓરલ હાઇજીન મેન્ટેન કરો. અને છતાં જો આ બધા પ્રયત્નોથી પણ જો નિષ્ફળતા મળે તો જો ઓપનિંગ ડિવાઇસનો ઉપયોગ કરીને આપ ટ્રિસ્મસથી થતી આડઅસરોથી બચી શકો છો. ટ્રિસ્મસ અને તેની ઓર માહિતી જાણવા માટે આપ આપના નજીકના ઓરલ સર્જન કે કેન્સર સર્જનનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.